મારા 12 વટા ચાલી રહ્યા છે આજ હા ગેલ માના કૃપાથી આજ 12 ગામ માથે મારા 12 વટા પાર પાડી રહ્યો છે આજ માં ગાંડી ગેલલા ત્રિશૂળ અને તલવાર હું આજ મઢમાં રાખું છું હે મારા ગાંડી ગેલ માં મારા 12 વટા પાર પાડી અરે આમળો હા માં આજ મેં તમને યાદ કર્યા અને આજ તમે હાજર છો હે માં ગાંડી ગેલ આજ તમારી દયાથી આજ 12 ગામ માથે મારા 12 વટા ચાલી રહ્યા છે તમારી દયાથી આજ મારા 12 વટા પાર પાડો છો માં આમળો તારે જે પણ વેળા આવે ત્યારે આ ગાંડી દેવને તું યાદ કરી લેજે હે હા માં હે માં ગાંડી ગેલ આજ ઓખાની અંદર સેજક નામનો બાદશાહ આજ મારી ભોળી પ્રજાને ધંધાડી રહ્યો છે હે માં આનો કાક મને ઉપાય બતાવો દેખ જાઓ ઓખાની અંદર શેરડી પીલવાનો શીશોડો માય અને તેમ શેરડી પીલે એમ તો ઓખાની અંદર જો બાદશાહને જો પીલી ન પી જાવ ને તો ઓખાની મંડળની ગાંડી દેવ હે હા માં જય હો તમારી જય હો આજ હું ઓખાની અંદર આનો શીશોડો માંડું અને આનો સેજક નામના બાદશાહને હું જોઈ લઉં છું હે કૈલાસ ચાલો આજ આપણે માની દયાથી આજ ઓખાની અંદર આજ આપણે શીખરો માંડીએ અને સજક નામના બાદશાહને આપણે જોઈ લઈએ અરે હા આજે આપણે ઓખાની અંદર જઈ આપણે શીખરો માંડીએ ચાલો હા મારા ઓખાની મલકા આ શીશડો મારા હૃદય સિવા કોને માંડ્યો ભાઈ હું ના જાઉં ઓ હે આ શીશડો હૃદય સિવા કોને માંડ્યો હે બાદશાહ આ શીશરો માંડવા વાળો હું મુએ માણે હે મું મારે તે પૂછ્યો એનો શીશડો કેમ માંડ્યો હા અરે બાદશાહ જો આજ ઓખાની પ્રજાને તું ભોળે પ્રજાને આજ તું ધમધડી રહ્યો છો એટલા માટે આજ મેં શીશડો માંડ્યો છે જા તારાથી જે થાય કરી લેજે ઓહો હે મું બોલે મારી હૃદય સિવા તો શત્રુય નથી ફરકતું ઓખાની મલકા તે શીશડો માંડ્યો થઈ જા હવે ચાલ અરે હા તો બાદશાહ આજ યુદ્ધ કરવા રણ મેદાનમાં તૈયાર થઈ જા થઈ જાય ચાલ
ભૂગવા ન દીધો. હાલ હે માં ગાંડી ગેલ આજ બાદશાહ સામે રણ મેદાનમાં યુદ્ધ કર્યું. હે માં ગાંડી ગેલ આજ મને બાદશાહે ભૂગવા ન દીધો. હે માં ગાંડી ગેલ આજ તમે મારી વારે આવો. હાલો. અરે આજે યાદ કરી છે મૂળ મારે કે તો આજે ગાંડી દેવ હાજર થઈ. હા માં. અરે મારા મૂળ ને હેરાન કરનાર તું કોણ? હું ઓખાનો બચ્ચા. તો મારી સાથે યુદ્ધ કર્યા. એનો મટી અરે મૂળો આજે તું મારું નામ લઈને બાર વટા ખેલજે. હા માં. આજ મેં તમને યાદ કર્યા અને આજે ખેંચક નામના બાદશાહનો સહાર કર્યો. હે માં આજ મારા બાર વટા આવી રીતે મારા પાર પડાવજો. હે માં જ્યારે તમને સાંભળ્યું ત્યારે તમે મને યાદ સાથે આવજો. અરે મૂળો એક વાતનું તું ધ્યાન રાખજે હા માં. કે કોઈ ગરીબની આતડી ન દુભાવતો ના માં ના. અને અનેક સૈદાનો ના માં. જેમ તમે કીધો એવા રસ્તે જ ચાલે છે. સૈનિકો આજ પાટણ ભતી ભૈરવસિંહ એની બહુ આગ પડે છે. ચાલો તો પાટણના પાદરમાં આજ એની એક રયતને લૂંટીએ અને જો રયતને લૂંટીએ તો જે ભૈરવસિંહ આપણી સામે આવશે. ચાલો આજ પાટણ તરફ ચાલ પટાણગઢ. અવાજ ના આવતો. સૈનિકો આ પાટણની રયત છે. આ પાટણની રયતને એના બધા અંગ ઉપર જેટલા ઘરેણા છે તે તમે લૂંટી લો તો જ આ ભૈરવસિંહ આપણી સામે આવશે.
કે હું પાટણનો રાજા ભૈરવસિંહ અત્યારે મૂળે મારી રહીતને રંગારી છે તો ચાલ હવે મૂળને જીવતો ન મૂકું કોણ કેવો ભૈરવસિંહ અરે ભૈરવસિંહ તું જ તો એમને કોણ કેવું ભૈરવસિંહ અરે મૂળ તે મારી રહીતને રંગારી છે અરે હા મેં જ તારી રેતને ઝંઝાડી છે એટલા જ માટે કે જો તારી રેતને ન લૂંટો એટલે ભૈરવસિંહ તું મારી સામે ન આવે આજે તારી રેતને લૂંટવાનું એટલું જ કારણ કે જો તો જ તું મારી સામે આવ્યો અરે ખોટલ પાછળથી ખોટલ પૂરું કર્યું અરે લડવું હોય અરે મરદ હોય તો સામી સાથે આવું ઉઠને અરે ભૈરવસિંહ આજ મારા ઓળખાની સામે તો તું ક્યારે આવ્યો નથી હે મારા ઓળખાની સામે લાવવા જ માટે તારી રૈયતને લૂંટી છે તો આજ મારી સામે લડવા માટે તૈયાર થઈ જા જે આ બધી ભોળી પ્રજાને તે ઝંઝાડી છે તૈયાર થઈ જા તો તૈયાર થઈ જા જોઈ લે મૂળ આ મારી રહીતને રજાડવાનું પરિણામ અરે ભૈરવસિંહ હાથ તે મને પાછળથી માર્યો છે મારી સામે સાત્ય નથી માર્યો અરે પાછળ તો હે માં ગાંડી ગઈ આજ ભૈરવસિંહ સામે યુદ્ધ કર્યું હે માં આજ ભૈરવસિંહ સામે પણ હું મૂકી ન શક્યો અરે મોરું મેં તો તને ના પાડી હતી કે ગરીબને આતડી દબાવતું ને એનું પરિણામ તે જોઈ લીધું ને હે માં ગાંડી ગયેલ ગરીબની આતડી દુબાવવાનું એટલું જ કારણ હતું કે પાટણનો ભૈરવસિંહ આ ભોળી પ્રજાને રંજાડતો એટલા માટે આજ માં મેં તમને યાદ કર્યા વગર આજ મેં એની રૈયતને લૂંટી છે હે માં આજ મારુંથી ખોટું થઈ ગયું છે હે માં આજ મારા પ્રાણ જાય એ પહેલા મને ગોમતીમાં નવડાવો માં બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે હે માં મારી છેલ્લી ઈચ્છા એક જ છે કે મને ગોમતીમાં નવડાવો તો હમણાં જ હું ગોમસિંહ અહીં પ્રગટ કરું હા માં અરે ભૈરવસિંહ તે મારા ભક્તોને મારીને બહુ પાપ કર્યું છે અરે એને મારી રહીતને રજાડી એટલા માટે એને મારે મારવો પડ્યો તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા તૈયાર
અરે આ વનમાં આ સુંદરી કોણ છે? ચાલો તો આપણે પણ એને આપણી સાથે ફરવા લઈ જાવી. અરે સુંદરી, હા, તમે અમારી સાથે ફરવા આવો. હું ફરવા તો આવું, પણ મારી એક શરત છે. તમારી એક નહીં પણ અનેક શરત અમને મંજૂર છે. તો એક બાજુ જ જણાવો. હા, અને જે મારી સુંદરી આકાશમાં ઉડાડું અને જે ફરા પકડે એની હારે હું ફરવા તૈયાર છું. હા. નહીં મોટા ભાઈ, પેલા હું તો સુંદરી લેવા જાય. નહીં, પેલા તો હું જ જાય. નહીં પેલા તો હું જ જાય. નહીં, પેલા હું જાઉં, પછી તમે જજો. કોણ કે હું ગાંધી જેલ? હું એને સુંદરી હાથમાં આવવા દઈશ તો સુંદરી પકડશે ને. અરે પણ હું તમને નીચે ઉતરવા દઈ તો તમારે ફરવા આવે ને. જ્યાં ને ત્યાં તમારું ત્યાં લોહી પી જાય. ઓમ ચક્રી દેવાય નમઃ. 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 મને યાદ કરી તમે. અરે માં, તમારી પાસે ઘોષણની મારી માંગણી છે. આજ શું આપું વતન? અરે માં, ઓકે આવ અને અમર દીવો તે અમને આપો. આપને અમર દીવો આપું તો ખરું, પણ દેશ રટન કરીને પરત આવો ત્યારે તમે મને પાછો શોધજો ભલે માં, અને કોઈને જય ન દેતા ભૂલે શકે. ભલે માં. તથાસ્તુ. એમાં ગાંધીને યાદ કરો. ઓમ શક્તિ દેવાય નમઃ. ઓમ શક્તિ દેવાય નમઃ. ઓમ શક્તિ દેવાય નમઃ.
અરે ઋષિ અત્યારે શા માટે યાદ અરે માં ગોદવા રાક્ષસ મારી પાછળ પાછળ ફીરો છે ને મારા શાદ ઋષિઓને તો મારી નાખ્યા છે. ગોદવો રાક્ષસ છે ક્યાં? અરે માં સામે ગાયના કલકની અંદર એ લપન બેઠો છે. તો હમણાં જ હું ગાયનું સ્વરૂપ લઈ અને ગોદવા રાક્ષસને શાંત ઠેકાણે લાવું. અરે માં આખા પત્ર ને અમર જીવન હું તમને આપું છું. અરે તે મારા ચાર ઋષિને મારીને મોટો પાપ કર્યો છે. કોઈ ભક્તિ જાતું. તો આજે મારી સાથે યુદ્ધ કરો. અને ત્યારે મેં ગોદવા રાક્ષસનો સાહસ કર્યો છે. તો આજે ગોદવો ડુંગર કહેવામાં અને ગાંડી ગાધરા આજે મારા ત્યાં બેસણા થશે. તો એક ભગત મારે આલા ભગત આવે છે. અરે માં ભગવતી, અરે માં તમે એમ કહો છો કે ગોદમાં ડુંગરમાંથી તમારા બેસણા થશે. હા પણ મારી એવી કંઈક વિચારી દેતા જાઓ તો હું તમને બીજા અવતારમાં પણ ભેગો થઈ શકું અને તમારી દર્શન કરી શકું માં. પણ આ સ્વરૂપમાં તો અહીંયા નહીં રહી શકાય. અરે માડી તો તમે અંતંત્ર છે અત્યારે રહ્યો અને નાની નાની બાવાઓ આજની રાત અહીંયા રાસ ગરબા રમે એવી મારી એક ઈચ્છા છે. અત્યારે આજની રાત અહીંયા રોકાઈ જાય. હે મારી તારા બેસણા બેઠ ગીરના રત કોને નજરું રે ભગવતી આજે ભાટલામાં જરા બાબરા ભૂતનો વાસ છે અને બહુ ત્રાસ વધ્યો છે. તો મારે ભદ્રપુરી ભાટલા જવું છે. અરે ભગવતી, જ્યારે તમે અવતાર ધારણ કરી અને જે ભાડલાની માત્ર વાસ કરો તેથી મને પેલા દર્શન આવ્યો માં. આ સ્વરૂપમાં તો નહીં જવાય. તો ગોરેલવાડમાં એક સારણોનું નેહરું છે. મારા ભગવાનનું સારણ છે. ત્યાં હું અવતાર ધારણ કરી 7 બહેનો અને સાથે એક મહેરજો અને સાથે હું ઘેર છું. જય હો માં ભગવતી તમારી. અને આપણે ભાટલા ભરી ભદ્રપુરી ભાટલા ભેગા થાવું. હા માડી. એ ભાટલે જાને દે દુગણી દે ગેલ ગેલ બાબરો બાબરો પણ મણી ગણે જદી તુગે ભાટલે હાલે માડે ભાટલે
અરે બેન થોડી આ તારા પૈકી પેલા ખોટ છે ને તો તું પેલે હાલવા માંડ લેવું આ લાલ પાણો આપો આ જ્યાં તારા બેસ ના કરવાય ને ત્યાં ત્રિશુળ નિશાન કરી નાખી દે હા બેન અરે બેટા ઓહો આ મારા દીકરાને શરત કરશો છે તો હું હાલ ખોડિયાર માને યાદ કરી અને એના અનુદાન કરું. અને બેન શા માટે રડે છો? આ મારા દીકરો એકનો એક એને શરત દશો છે. હા હમણાં જોઈ શરાબ ને કહું છું કે આ બાળકનું લેર તું ચૂસી લે. અરે છોકરા જા હોય નથી આ બાળકનું લેર ચૂસી લે. હે માં હું આ સર્પના રૂપમાં મારો જીવ ભટકી રહ્યો છે તમે મને આમાંથી મુક્ત કરો અરે હું તને આમાંથી મુક્ત કરું છું. જા તું શોષણ ભોગવણીનો આગેવાન થાય અને ભાટલા ગામ સુંદર વાય છે જ્યાં મારી છોડ બેનું વાડ જોવે છે ત્યાં આપણે બે જઈ.
હાલો. મારી તારા પરસાનો નહીં કોઈ પાર એ વારે આવીને મારી દે તો તું મને ગેલ 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 તેરી મને ગુદડી ગુદડી એ મારી માતા જો તમે વસન દઈ શીખ્યા છો તો તમને ઓળખું ને એવું બને મારી ભગવતી હાલો
હાલ. અરે ગાંડી ઘેલ છું. બાબરો તું મારા પરિવારને શેરી દબાવે છો? અરે હું ગાંડી ઘેલ અને તને અને તારી માને અને તારા દીકરાને ભાટલામાં વધ કરવા તો આવી છું અને બીજા તારા દીકરા છે ને એ હું મારા ઢોલિયા નીચે દબાવી દઈશ. તું મને મારીશ તો યુદ્ધ કરવા ક્યાં બીજા? ક્યાં થઈ જાઉં છું મને તો.
હું તારું જીવતું લોહી પીશ. અરે પણ એ ભાટલા તો એ આટલો આવે જ છું હું. ને તારું ભાટલા પણ હું રંગને પલટ કરી નાખીશ. અને બાબરા વિભાગ તારે પેપરે જ બુજે. અરે તને તારું અભિમાન ભૂલાવે છે. ઓકે તો ચાલ લડવા માટે તૈયાર થઈ જા. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. ભાટલાની વાયની અંદર બધે જેનું આપણે દર્શના કરીએ અને કયેકના દુઃખ ભાંગીએ અને પ્રકાશજી આજનું નાટક અમારે ગેલમાંનું અહીંયા પૂરું થયું છે. જગોમાત બહુચરા ભાવે ભવાની, જગોમાત બહુચરા ભાવે ભવાની, જગોમાત મંતરા ભાવે ભવાની, જગોમાત બહુચરા ભાવે ભવાની, ભાવે ભવાની માત ભાવે ભવાની, ભાવે ભવાની માત ભાવે ભવાની, જગોમાત બહુચરા ભાવે ભવાની, જગોમાત બહુચરા ભાવે